ગામમાં દબાણ હટાવતા નાના વેપારીઓ બેરોજગાર બન્યા હતા। દાહોદ જિલ્લાના લીંબડીમાં થોડાક દિવસો અગાઉ ઝાલોદ રોડ પર આવેલા કાચા દબાણો દૂર કરાતા લોકો બેરોજગાર બન્યા હતા। દબાણ દૂર કરાતા લોકો હમણાં તડકામાં બેસી વેપાર કરવા પર મજબૂર બન્યા હતા। આ બાબતે લોકોએ લીંબડી ગામમાં દબાણ હટાવવા તંત્ર દ્વારા વહાલા દવલાની નીતિ રખાઈ હોવાના આક્ષેપ કર્યા છે। દબાણ હટાવવા નાના વેપારીઓના દબાણો દૂર કરાયા છે, પરંતુ પાકા દબાણો તંત્ર દ્વારા દૂર ન કરાતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। નાના વેપારીઓએ તંત્ર પાસે નાની જગ્યા ઉપર કેબિન મૂકવા દે અને વેપાર કરવા દે તેવી માંગ ઉઠાવી હતી। અધિકારીઓને અમારી અરજ છે કે અમે ઘણા વર્ષોથી અહીંયા જે ઝાલોદ રોડ ઉપર કેબિનોના અંદર વર્ષોથી અમારા બાપ દાદાઓથી ધંધો બધા કરતા આવ્યા છે અને એના પર જ ઘરના દરેક પરિવારોનું ગુજરાન ચાલે છે। અને અત્યારે લગભગ 15-20 દિવસથી અમારા ઘરનું દરેક ગુજરાન છીનવાઈ ગયું છે। અમારે ઘર કેમ ચલાવવું અને એ ઘરના અંદર રોટલા કેમ છોકરાને ખવડાવવા, જાતે ખાવા, લોકોના હપ્તા કેમ ભરવા, એ અમારા માટે કપરી પરિસ્થિતિ કઠણ થઈ ગયું છે। આજે ધોમ ધકતો પણ અમે તાપ વેઠીને અહીંયા તંબુ તાણીને રોજ અમારે તંબુ તાણીને વ્યાપાર કરવો પડે છે। માટે આપ અધિકારીઓશ્રીઓને અમારી અરજ છે કે અમે જે જગ્યાએ બેઠા છે ત્યાં અમને 8 ફૂટના અંદર પણ બેસવા દો। આ 8 ફૂટના અંદર અમને બેસવા દો તો અમારા ગરીબ લોકોના શું છે કે ઘર ચાલે। જે તમે આખા ગામમાંથી જે નાના મોટા જ કેબિનો હટાયા છે, પાકા દૂર દબાણો કર્યા નથી, એ કરો ના કરો અમારે કશું નથી દેખવું, પણ અમને આ જગ્યા ઉપર ફક્ત અને ફક્ત 8 ફૂટના અંદર પણ અમને બેસીને વ્યાપાર કરવા તો જેથી કરીને અમે અમારા ઘરના હપ્તા ભરી શકીએ, લોકો અમારા ઘરનું ગુજરાન ચલાવી શકીએ, નાના બાળકોના ભરણ પોષણ કરી શકીએ। એટલી જ અમારી આપણે આપશ્રીઓને અરજ છે। તમારું નામ? મારું નામ વિનોદ ડબગર। ઝાલોદ તાલુકાના લીંબડી ગામમાં બીપી અગ્રવાલ હાઈસ્કૂલની આગળ કેબિનોમાં અમે આજે 50 વર્ષથી ધંધો કરી રહ્યા છીએ। નાના મોટા ધંધા કરી અમે નાના બાળ બચ્ચા પાળીએ છીએ। રોજ સવારે ધંધો કરી સાંજે અમારી રોજીરોટી પૂરી કરીએ છીએ। જે આખા ગામમાં પાક્કું દબાણ છે એ હટાવવાનું રહી ગયું અને નાના ગરીબ માણસોના કેબિનો હટાવી અને અમારી રોજીરોટી છીનવી લીધી। હવે અમારે કરવું શું? આનો કોઈ બી વિકલ્પ કરો, કાં તો અમને કેબિનો મુકાવો। અમારે આ અમારી રોજીરોટી અમારે ખરા સિઝનમાં થોડો ઘણો માલ ભરેલો કોઈ લોકોના પૈસા લઈને ભેગો કરીને હવે એ લોકોને બી અમારે કેવી રીતે આપવાના? લોનો લીધેલી છે। મારું નામ શાંતાબેન રમણભાઈ પ્રજાપતિ। ઝાલોદ તાલુકાના લીંબડી નગરમાં ગ્રામ પંચાયત દ્વારા જે દબાણો દૂર કરવાનો એક અભિયાન ચાલુ કર્યું છે, આમાં ચોક્કસપણે તમે જોઈ શકો છો કે જે દબાણો દૂર કર્યા એ માત્ર ગરીબ લોકોના દબાણો દૂર કર્યા છે। જે લોકો વર્ષોથી અહીંયા પોતાનું ગુજરાન ચલાવે છે અને લારી અને કેબિનો મૂકીને જે ધંધા કરે છે એવા લોકોને માત્ર દૂર કરવામાં આવ્યા છે। અને જ્યારે મોટા જે દબાણો, પાકા દબાણો છે, જે સરકારી જમીનો પર જે દબાણો છે, એ આજ દિન સુધી આ તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા એમને દૂર કરવામાં નથી આવ્યા। એટલે ચોક્કસપણે આમાં એક રીતે જોઈ રહ્યા તો મોટા લોકોને સાચવવાની અને ગરીબ લોકોને બેદખલ છે। એમના માટે અમે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી અને અમે કલેક્ટર સાહેબને પણ કીધું છે કે જ્યાં સુધી ગ્રામ પંચાયત આ લોકોને નવી જમીન ના ફાળવે ત્યાં સુધી જે તે જગ્યા પર આ લોકોને ધંધો અને ત્યાં કેબિન મૂકવા દે। અને જો આ ટૂંક સમયમાં જો આ કેબિનો ના મૂકવા દે તો અમે આ ગરીબ લોકોને સાથે રાખી અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને જરૂર પડશે તો અમે એક ઉગ્ર આંદોલન પણ કરીશું અને આ રજૂઆત અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાના છે। એટલે અમારી એક ખાસ વિનંતી છે કે આ ગરીબ લોકો અને લારી ગલ્લાવાળાને જે તે જમીન ફાળવી અને ત્યાં ધંધો કરવા દે એવી એક અમારી માંગણી છે।